અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને શીખવાડવાની છું કેરી અને આખી મેથીનું ખાટું અથાણું। એના માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે, 1 કિલો કેરી લીધી છે। એને છાલ નથી કાઢવાની, આપણે પહેલાં એને ધોઈ લેવાની છે, ત્યારબાદ એના ટુકડા કરવાના છે। આ રીતે છાલ સહિત ટુકડા કરવાના છે। વચ્ચે ગોઠલી અને જાળીનો જે કડક ભાગ હોય એ કાઢી લેવાનો છે। ત્યારબાદ આપણે એની અંદર એક મોટી ચમચી 1 ટેબલ સ્પૂન હળદર નાખવાની છે અને 2 ચમચી જેટલું મીઠું નાખવાનું છે। આ બધું નાખી અને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે। મેં ઓલરેડી મિક્સ કરી દીધું છે અને ત્યારબાદ એને ઢાંકીને 36 કલાક એટલે કે 2 આખા દિવસ અને 1 રાત પલળવા દેવાની છે, કારણ કે કેરીના ટુકડા મોટા છે એટલા માટે। એક કડાઈ મેં અહીંયા ગેસ ઉપર મૂકી છે, એની અંદર કંઈ પણ નથી નાખવાનું, ડાયરેક્ટ મીઠું નાખવાનું છે અને મીઠાને આવી રીતે 3 મિનિટ સુધી શેકી લેવાનું છે, જેથી એની અંદર કોઈ પણ ભેજ હોય તો એ દૂર થઈ જાય। પછી જે આપણે અથાણામાં નાખીશું આમાંથી આપણે જરૂર પડશે એટલું જ મીઠું યુઝ કરીશું। ખાટી કેરીનો સંભાર વઘારવા માટે અહીંયા એક પોળા વાસણમાં મેં 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, એની વચ્ચે 1 ચમચી હિંગ મૂકી છે અને હવે આપણે એની અંદર નાખશું ગરમ સિંગ તેલ। તેલને ધુવાડા નીકળે એટલું ગરમ કરવાનું છે, બહુ આકરું ગરમ નહીં કરવાનું। અને તેલને આ રીતે ફરતે બધા કુરિયાની ઉપર નાખી દેવાનું છે। ગરમ તેલ નાખ્યા બાદ 1 મિનિટ પછી આપણે એની અંદર નાખવાના છે 50 ગ્રામ રાઈના કુરિયા। રાઈના કુરિયાને આ રીતે 1-2 મિનિટ પછી નાખવાના, કારણ કે તરત જો તમે નાખશો તો એ બળી જશે। વરિયાળી હવે આપણે નાખીશું 2 મોટી ચમચી જેટલી વરિયાળી, એને પણ આ રીતે તેલમાં જ નાખી દેવાની છે। ખાટા અથાણા માટે આપણે જે સંભાર બનાવ્યો હતો એકદમ ઠંડો થઈ ગયો છે। હવે આપણે એની અંદર નાખીશું હળદર 1 ટેબલ સ્પૂન। હવે આપણે એની અંદર નાખીશું 1 મોટો ચમચો ભરીને લાલ મરચું, 100 થી 125 ગ્રામ જેટલું હશે આ લાલ મરચું। મેં આની અંદર 3 ચમચી મીઠું નાખ્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધારે ઓછું નાખી શકો છો। ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું તીખા એટલે કે કાળા મરી 1 ચમચી ભરીને। હવે આ બધી વસ્તુને સરસથી મિક્સ કરી દેવાની છે। બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને આપણો સંભાર રેડી છે। તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે। અહીંયા એક તપેલીમાં મેં 150 ગ્રામ મોટી જે મેથી આવે છે, જેને પેપળો મેથી કહેવાય છે, એ લીધી છે અને એને 1 થી 2 વાર પાણીથી ધોઈ લીધી છે। હવે આપણે એની અંદર પાણી નાખશું, આપણે એને પલાળવાની છે, ત્યારબાદ આપણે એને અથાણામાં યુઝ કરીશું। અત્યારે હજી આપણે સાદા પાણીમાં પલાળવાની છે, હજી આગળ મેથી ઉપર બીજી એક પ્રોસેસ પણ કરવાની છે। મેથી ડૂબી જાય અને તમે જોઈ શકો છો અડધી આંગળી જેટલું ઉપર માથે પાણી રહેવું જોઈએ એ રીતે ડૂબાડવાની છે, કારણ કે મેથી હજી ફૂલશે। હવે હું આને ઢાંકીને 7 થી 8 કલાક સુધી આપણે એને પલળવા દઈશું। આપણે મેથીને 7 થી 8 કલાક સાદા પાણીમાં પલાળીને રાખી હતી, પછી એ પાણી બધું જ કાઢી નાખવાનું અને 2 વાર એને સાદા પાણીથી ફરીથી ધોઈ નાખવાની। ત્યારબાદ આપણે જે આ કેરી પલાળી હોય એનું જે ખાટું પાણી નીકળ્યું હોય એ પાણી આપણે નાખી દેવાનું આની અંદર। મેં ઓલરેડી નાખી દીધેલું છે એની અંદર અને એ ખાટા પાણીમાં એને 2 કલાક સુધી પલળવા દેવાની છે। 2 થી 3 કલાક રાખો તો પણ વાંધો નહીં, આ પ્રોસેસ કરવી જરૂરી છે, જેથી મેથીમાં ખટાશ આવી જાય, મેથી ચીકણી નહીં થાય અને આખું વરસ બગડશે નહીં। 2 થી 3 કલાક મેથીને ખાટા પાણીમાં પલાળ્યા બાદ એ બધું જ ખાટું પાણી આ રીતે નિતારી લેવાનું છે એક ચાળણીમાં નાખીને, અને બધું જ પાણી નીતરી જાય ત્યારબાદ મેથીને પણ આપણે એક કોટનના કપડા ઉપર કોરી કરવા માટે પાથરી દઈશું। કેરીને આપણે 36 કલાક એટલે કે 2 દિવસ અને 1 રાત હળદર મીઠામાં રાખી હતી, ત્યારબાદ એનું જે પાણી નીકળે એ કાઢીને આ રીતે એક બોટલમાં ભરી લેવાનું, જે તમને આગળ યુઝ થશે। અને આ કેરીને ત્યારબાદ ધોવાની નહીં, એવી જ રીતે હળદર મીઠાવાળી જ આ રીતે બધું પાણી નિતારી લેવાનું અને આપણે એને એક કપડા ઉપર સૂકવી દઈશું। આપણે જે કેરી ખાટા પાણીમાં પલાળી હતી બધું પાણી નિતારીને પછી એક એક કેરીને આવી રીતે કોરા કોટનના કપડાથી લૂછી લેવાની છે। જો તમે મારા મમ્મી અત્યારે લૂછી રહ્યા છે અને એને આ રીતે
એક એક છૂટી છૂટી કપડા ઉપર પાથરી દેવાની છે. એ પણ કોટનનું લેવું અથવા આસન લેવું. અને મેથીને પણ આપણે બધું જ પાણી નીતરી જાય પછી આ રીતે એને સૂકવી દીધી છે. આ રીતે છૂટી છૂટી મેથી અને કેરી થોડી કોરી પડી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે રાખવાની છે. 3 થી 4 કલાક માટે છાંયડામાં સૂકવવાનું, તડકામાં નહીં. એકદમ ડ્રાય નથી કરી દેવાનું. તમે જોઈ શકો છો આ મેથી છે એ સરસ સુકાઈ ગઈ છે. એકદમ સૂકવવાની નથી, નહીંતર કડક અને ચવળ થઈ જશે. આ મેથી તમે અત્યારે મોઢામાં નાખીને ખાઓ તો એકદમ મુખવાસ જેવી લાગશે, બિલકુલ કડવી નહીં લાગે. હવે આ મેથીને આપણે આ જે સંભાર રેડી કર્યો હતો એની અંદર મિક્સ કરી દેવાની છે. આ રીતે તમે કલર જોવો સંભારનો, તે બધું સરસ મિક્સ કરી દેવાનું છે. મેથી છે એ થોડી જલ્દી સુકાઈ જાય છે, કોરી થઈ જાય છે, એટલે આપણે એને પહેલાં સંભારમાં ભેળવીશું. કેરી છે હજી થોડી ભીની છે એટલે એને થોડી વાર પછી ભેળવશું. તો આ રેડી થઈ ગયું છે સંભાર આપણો મેથીવાળો. આપણે મેથી ભેળવીને સંભાર સરસ રેડી કરી લીધો છે. મેથીને સંભારમાં સરસ મિક્સ કરી દીધી છે. હવે આપણે જે કેરીના ટુકડા સૂકવાતા એને આપણે આમાં નાખી દઈશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. આ રીતે હાથેથી મસળીને મિક્સ કરવાનું છે જેથી બધું સંભારમાં સરસ મિક્સ થઈ જાય. તપેલીમાં આ રીતે બધું મિક્સ કરી અને એને આ રીતે આમ હાથેથી દબાવી દેવાનું છે. મેં ઓલરેડી દબાવી દીધું છે એને. અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને ઢાંકી અને એને 1 રાત આ રીતે તપેલીમાં જ રાખવાનું છે જેથી બધો સંભાર ને મેથી ને બધું સરસ અંદર ભળી જાય, ફૂલી જાય. સંભારમાં કેરી ભેળવ્યા બાદ આપણે એ તપેલીમાં જ અથાણાને આપણે 24 કલાક એટલે કે આખો દિવસ અને આખી રાત રાખી ત્યારબાદ એમાંથી તપેલીમાંથી આપણે આવી રીતે કાચની બરણીમાં અથાણું ભરી લેવાનું છે અને આ રીતે દબાવીને ભરવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર તેલ નાખી દઈશું. શીંગ તેલ લીધું છે મેં. અથાણામાં શીંગ તેલ હોય તો વધારે સારું રહેશે. કાચું શીંગ તેલ નહીં લેવાનું, એને થોડો ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું અને પછી ઠંડુ થાય ત્યારબાદ જ આપણે નાખવાનું છે અને પછી ઢાંકણ બંધ કરી દેવાનું છે. અથાણા આપણે જેટલું ભર્યું હોય એની ઉપર 1 કે 1.5 ઇંચ જેટલું તેલ રહેવું જોઈએ. આ રીતે કાચની બરણીમાં અથાણું ભર્યા બાદ 4 થી 5 દિવસ સુધી અથાણાને આ જ રીતે રહેવા દેવાનું. ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લેવાનું છે. અને ક્યારેક તમને એવું લાગે કે આની અંદર બધું જ તેલ એબ્ઝોર્બ થઈ ગયું છે તો મેં તમને જે રીતે કીધું એ સેમ પ્રોસિજર ફોલો કરીને પાછું એની અંદર તેલ રેડી દેવાનું, થોડું ગરમ કરવાનું, થોડું ધુમાડા નીકળે એટલું અને પછી ઠંડુ થાય પછી એમાં તેલ રેડી દેવાનું. કારણ કે જે આપણે કુરિયા નાખ્યા છે, મેથી નાખી છે, એ બધું પલળશે એટલે એ બધું ફૂલશે અને એ બધું તેલ પણ પીશે. એટલે ક્યારેક તેલ ઘટી જશે તો તમારે તેલ અંદર એડ કરી દેવાનું. અથાણાને 5 દિવસ બરણીમાં રાખ્યા બાદ મેં એક બોલમાં સર્વ કરી લીધું છે. આપણું અથાણું ખાવા માટે રેડી છે. અથાણાને 1.5 વર્ષ સાચવવા માટે કાચની બરણીમાં એરટાઈટ તમારે રાખવાનું છે ભરીને. અને અથાણાની ઉપર 1.5 થી 2 ઇંચ જેટલું જો તેલ હોવું જોઈએ. પહેલાંના લોકો કહેતા કે અથાણું ડૂબડૂબા તેલમાં હોવું જોઈએ તો એ અથાણું ક્યારેય નહીં બગડે. અથાણું છે એ તમારે હવા ઉજાસ હોય એવી જગ્યાએ રાખવાની બરણી, એકદમ ભેજવાળી અથવા સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યા ઉપર ક્યારે પણ તમારે અથાણાની બરણી નહીં રાખવાની, નહીંતર તમારું અથાણું બગડી જશે. તેમ છતાં ઘણી જગ્યાએ વાતાવરણ ભેજવાળું હોય છે અને ખૂબ જ ગરમી હોય છે, તેના લીધે ઘણાના અથાણા બગડી જતા હોય છે, બફાઈ જતા હોય છે, માથે ફૂગ થઈ જતી હોય છે, તેલ ડૂબડૂબો હોય તો પણ. તો તમારે શું કરવું, તમારે અથાણાની બરણીને ફ્રીઝમાં રાખવાની. ફ્રીઝમાં રાખશો તો 2 વર્ષ સુધી તમારું અથાણું એઝ ઇટ ઇઝ રહેશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.